જોબ વર્ક નામ સાંભળતા જ બિઝનેસ માલિકોના મનમાં કેટલા બધા સવાલો આવે, ખરું ને? માલ ક્યાં છે, કેટલો વપરાયો અને સૌથી મોટો સવાલ, બધું સમયસર પાછું આવશે કે નહીં? આ બધા સવાલો ઘણીવાર માથાનો દુખાવો બની જાય છે. પણ શું એવું બની શકે કે આ આખી જ જટિલ પ્રક્રિયા પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી શકાય? ચાલો આજે સમજીએ કે ઝોહોના ટૂલ્સનો ઉપયોગ કરીને આ અરાજકતાને એકદમ વ્યવસ્થિત સિસ્ટમમાં કેવી રીતે ફેરવી શકાય. વિચારો, જોબ વર્કરને માલ મોકલ્યો હોય અને પછી એનું કોઈ ટ્રેકિંગ જ ન હોય. સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ અલગ પરેશાન અને બીજી બાજુ એકાઉન્ટ્સવાળા જીએસટીના નિયમો અને ખર્ચાઓના હિસાબમાં ગૂંચવાયેલા રહે. આ એક સામાન્ય વાર્તા છે, પણ આ જ સમસ્યાઓનો એકદમ પ્રેક્ટિકલ અને સરળ ઉકેલ આજે આપણે જોવાના છીએ. તો આજે આપણી સફરમાં શું છે? સૌથી પહેલાં તો આપણે જોબ વર્કના પડકાર અને ઝોહોના સ્માર્ટ સોલ્યુશનને સમજીશું. પછી એક મજબૂત પાયો નાખવા માટે જે જરૂરી સેટઅપ છે એ જોઈશું. ત્યાર પછી ખરેખર કામ કેવી રીતે થાય છે, એટલે કે જોબ વર્ક ઇન અને આઉટની પ્રોસેસ સમજીશું. અને છેલ્લે કાયદાકીય પાલન અને વર્ષના અંતે નાણાકીય કંટ્રોલ કેવી રીતે મેળવવો તેના પર વાત કરીશું. સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી. અહીં આપણે એ સમજીશું કે જોબ વર્કની મુશ્કેલીઓ શું છે અને ઝોહો એનો શું ઉકેલ આપે છે. અને એ પણ જાણીશું કે આ કોઈ કામચલાઉ ઉપાય નથી, પણ એક એવી સિસ્ટમ છે જે જટિલતામાંથી નિયંત્રણ તરફ લઈ જાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે જોબ વર્ક માટે કોઈ અલગ જ સોફ્ટવેર કે મોડ્યુલ જોઈએ. પણ ખરું કહું તો ઝોહોની ખરી તાકાત એના અલગ અલગ ટૂલ્સને એકસાથે વાપરવામાં છે. જ્યારે ઝોહો ઇન્વેન્ટરી, બિલ ઓફ મટીરિયલ્સ અને એકાઉન્ટિંગ ફીચર્સ ભેગા થાય છે, ત્યારે એક એટલો જોરદાર વર્કફ્લો બને છે જે આખી પ્રોસેસને એકદમ સરળ બનાવી દે છે. જેમ કોઈ મજબૂત મકાન માટે એનો પાયો મજબૂત હોવો જોઈએ, બસ એ જ રીતે સ્મૂધ જોબ વર્ક પ્રોસેસ માટે એનું શરૂઆતનું સેટઅપ એકદમ પરફેક્ટ હોવું જરૂરી છે. આ શરૂઆતના જે સ્ટેપ્સ છે ને, એ જ નક્કી કરશે કે આગળ જતાં સ્ટોર્સ અને એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટને કેટલું ક્લિયર અને રિયલ ટાઈમ ડેટા મળશે. તો આ પાયો નાખવા માટે શું કરવું પડશે? ચાલો આ 4 સરળ સ્ટેપ્સ પર એક નજર નાખીએ. પહેલું, ઝોહો ઇન્વેન્ટરીને એક્ટિવેટ કરો. બીજું, તમારા કાચા માલથી લઈને ફિનિશ્ડ ગુડ્સ સુધી બધી જ આઇટમ સિસ્ટમમાં બનાવી દો. ત્રીજું, બિલ ઓફ મટીરિયલ્સ એટલે કે BOM સેટ કરો. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, એ છે વર્ચ્યુઅલ વેરહાઉસ બનાવવા. આ દરેક પગલું ખૂબ જ જરૂરી છે. હવે આ વાતને જરા ધ્યાનથી સમજજો. આ વર્ચ્યુઅલ વેરહાઉસનો આઈડિયા છે ને, એ ખરેખર ગેમ ચેન્જર છે. જરા વિચારો, સ્ટોર મેનેજરને એક જ ક્લિકમાં ખબર પડી જાય કે આપણા મુખ્ય ગોડાઉનમાં કેટલો માલ છે, જોબ વર્કર પાસે કેટલો છે અને કસ્ટમરનો કેટલો માલ આપણી પાસે પડ્યો છે. આને કહેવાય રિયલ ટાઈમ કંટ્રોલ. અને આનાથી વધુ સારી સ્પષ્ટતા શું હોઈ શકે? ઓકે, તો આપણો પાયો હવે તૈયાર છે. તો હવે સમય છે ખરેખર કામ કેવી રીતે થાય છે એ સમજવાનો. સામાન્ય રીતે જોબ વર્ક 2 રીતે થાય છે. એકમાં ખરીદી વિભાગ સંકળાયેલો હોય છે અને બીજામાં વેચાણ વિભાગ. ચાલો આ બંને વર્કફ્લોને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, 2 એકદમ સીધી સાદી વાત છે. પહેલું છે જોબ વર્કઆઉટ, એટલે કે જ્યારે આપણે આપણો માલ પ્રોસેસિંગ માટે કોઈને બહાર મોકલીએ. આમાં પરચેસ ડિપાર્ટમેન્ટનો રોલ મુખ્ય હોય છે. અને બીજું છે જોબ વર્ક ઇન, એટલે કે જ્યારે કોઈ કસ્ટમરનો માલ પ્રોસેસિંગ માટે આપણી પાસે આવે. આ કામ સેલ્સ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. બંનેની પ્રોસેસ અને ડોક્યુમેન્ટ્સ અલગ અલગ હોય છે. સારું, તો ચાલો પહેલા જોબ વર્કઆઉટની પ્રોસેસને વિગતવાર જોઈએ. આ એ પરિસ્થિતિ છે જ્યારે આપણો કાચો માલ ફેક્ટરીમાંથી કોઈ વેન્ડર પાસે પ્રોસેસિંગ માટે જાય છે. તો ચાલો જોઈએ કે આને સિસ્ટમમાં કેવી રીતે મેનેજ કરી શકાય. આ 4 પગલાંની પ્રોસેસ એકદમ સિસ્ટમેટિક છે અને દરેક ડિપાર્ટમેન્ટ માટે સ્પષ્ટતા લાવે છે. જુઓ, પહેલાં પરચેસ ટીમ જોબ વર્ક ઓર્ડર બનાવશે. પછી સ્ટોર્સવાળા ડિલિવરી ચલણથી માલ મોકલશે. જ્યારે તૈયાર માલ પાછો આવે ત્યારે એની આઇટમ રિસિપ્ટ બનશે. અને છેલ્લે એકાઉન્ટ્સ ટીમ વેન્ડરનું બિલ સિસ્ટમમાં રેકોર્ડ કરશે. બસ આખું સર્કલ પૂરું, કોઈપણ જાતનું કન્ફ્યુઝન જ નહીં. ઓકે, આ તો થઈ આઉટની વાત. હવે ચાલો સિક્કાની બીજી બાજુ જોઈએ. જોબ વર્ક ઇનમાં શું થાય છે? એટલે કે જ્યારે કસ્ટમરનો માલ પ્રોસેસિંગ માટે આપણી પાસે આવે ત્યારે શું પ્રોસેસ ફોલો કરવી જોઈએ? અહીં પણ પ્રોસેસ એકદમ ક્લિયર છે, પણ એક બહુ જ મહત્વની વાત છે જેનું ધ્યાન રાખવું પડે. જ્યારે કસ્ટમરનો માલ આવે ત્યારે રિસેપ્ટ ચલણ બનાવવું ફરજિયાત છે. કેમ? કારણ કે એ માલ આપણો નથી અને એટલે એ આપણી બેલેન્સ શીટમાં સ્ટોક તરીકે ના દેખાવો જોઈએ.
પછી બસ પ્રોસેસિંગ પૂરું કરીને ડિલિવરી ચલણથી માલ પાછો મોકલો અને છેલ્લે ફક્ત સર્વિસ ચાર્જનું જ ટેક્સ ઇન્વોઇસ બનાવો. એકદમ ચોખ્ખો હિસાબ. કામ ગમે તેટલું સારું હોય પણ જો કાગળિયા અને કાયદાકીય પાલન બરાબર ન હોય તો બધું નકામું. એટલે જ હવે આપણે વાત કરીશું ડોક્યુમેન્ટ્સ અને જીએસટી કમ્પ્લાયન્સની. આ ભાગ ખાસ કરીને અકાઉન્ટ્સ અને કમર્શિયલ ટીમના વડાઓ માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આનાથી જ બધું નિયંત્રણમાં અને કાયદાકીય રીતે સાચું રહે છે. અહીં સ્ક્રીન પર એકદમ સિમ્પલ ટેબલ છે જે બતાવે છે કે કઈ પ્રોસેસમાં કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે. આને એક ચેકલિસ્ટ તરીકે જ સમજી લો. જો દરેક ટ્રાન્ઝેક્શનમાં આ ડોક્યુમેન્ટ્સ બરાબર બનેલા હશે તો ઓડિટ વખતે કોઈ દોડાદોડી નહીં થાય. હવે વાત કરીએ જીએસટીની. જોબ વર્કમાં જીએસટીના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. એમાં કોઈ બાંધછોડ ના ચાલે. જેમ કે નિયમ 55 મુજબ માલ મોકલતી વખતે ડિલિવરી ચલણ બનાવવું ફરજિયાત છે. એ જ રીતે સેક્શન 143 કહે છે કે માલ ચોક્કસ સમયમર્યાદામાં પાછો આવી જવો જોઈએ. આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી એકાઉન્ટ્સ ટીમ મોટા દંડ અને કાયદાકીય ઝંઝટમાંથી બચી શકે છે. સારું, આખા વર્ષ દરમિયાન તો બધી પ્રોસેસ બરાબર ચાલી, પણ વર્ષના અંતે શું? હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી નિર્ણાયક પડાવ પર, યર એન્ડ ફાઇનાન્શિયલ કંટ્રોલ. આ એ સમય છે જ્યારે આપણે ખાતરી કરીએ છીએ કે આપણા હિસાબો અને સ્ટોકના રેકોર્ડ્સ એકદમ મેચ થાય છે. આ એક સિમ્પલ યર એન્ડ ચેકલિસ્ટ છે જે નાણાકીય ક્લોઝિંગને એકદમ સરળ બનાવી દેશે. જેમ કે જોબ વર્કર પાસે જઈને ફિઝિકલ સ્ટોક ચેક કરવો, માલનું સાચું વેલ્યુએશન કરવો, જીએસટી રિટર્ન્સ મેચ કરવા. આ બધું કરવાથી ફાઇનલ એકાઉન્ટ્સ એકદમ ચોખ્ખા બનશે અને બિઝનેસના માલિકો અને ફાઇનાન્સ હેડને પણ એકદમ શાંતિ રહેશે. તો આ આખી વાતનો સાર શું છે? પરિણામ એ છે કે ઝોહોના ટૂલ્સનો ઉપયોગ કરીને આપણી પાસે એક એવી શક્તિશાળી સિસ્ટમ તૈયાર થાય છે જે જોબ વર્ક ઇન હોય કે આઉટ બંનેને એકદમ સરળતાથી અને સંપૂર્ણ નિયંત્રણમાં રાખે છે. આ કોઈ કામચલાઉ જુગાડ નથી, પણ એક પ્રોપર કાયદાનું પાલન કરતો વર્કફ્લો છે જે પરચેઝ, સેલ્સ, સ્ટોર્સ અને અકાઉન્ટ્સ જેવા બધા જ ડિપાર્ટમેન્ટને એક સાથે જોડી દે છે. હવે અંતમાં બસ એક જ સવાલ. હાલમાં જે રીતે જોબ વર્ક મેનેજ થઈ રહ્યું છે, શું તેમાં આટલી સ્પષ્ટતા, આટલું સંકલિત નિયંત્રણ અને શરૂઆતથી અંત સુધીની આવી પારદર્શિતા છે? જો જવાબ ના હોય તો કદાચ હવે આ સિસ્ટમ વિશે વિચારવાનો અને બદલાવ લાવવાનો સમય આવી ગયો છે.